પ્રસ્તુત છે પ્રાસંગિક. આજનો વિષય શીત ઋતુમાં હાડકા અને સાંધાની સંભાળ. લેખન ડોક્ટર નિશાંત શુક્લ. પઠન આરતી ભટ્ટ. શિયાળાની ઋતુમાં હાડ થીજાવતી ઠંડીમાં હાડકા કે સાંધાઓમાં દુખાવો કોઈને ન થાય તો જ નવાઈ કહેવાય. ઠંડીની અધિકતા જણાવવા માટે શબ્દ વપરાયો છે હાડ થીજાવતી, એટલે કે હાડકા સુધી અને એના સાંધાઓ સુધી અસર કરતી. તો હાલ અનુભવાતી શીત ઋતુમાં હાડકા અને સાંધાની સંભાળ લેવા અંગે ડોક્ટર નિશાંત શુક્લ કે જેઓ પૂર્વ વિભાધ્યક્ષ શ્રી ગુલાબ કુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલય, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગર અને પ્રાધ્યાપક અને વિભાધ્યક્ષ છે શ્રી વી.એમ. મહેતા આયુર્વેદ કોલેજ, ગારડી વિદ્યાપીઠ, આનંદપર માં કાર્યરત છે અને તેઓ માહિતી આપતા આ પ્રમાણે જણાવે છે. સાંધાના રોગો, આર્થરાઇટિસની તકલીફ વરસાદી વાતાવરણ, ભેજવાળી જગ્યા, દરિયાકાંઠે, નદીના પ્રદેશમાં ઠંડીની ઋતુમાં વિશેષ જોવા મળે છે. સાંધાની તકલીફ સામાન્ય રીતે શિયાળામાં દરેક વ્યક્તિને ઓછા કે વધુ અંશે જોવા મળે છે, જે સામાન્ય આળસથી લઈ જકડાહટથી સાંધામાં દુખાવો અને અકર્મણ્યતા સુધીની હોઈ શકે છે. વાતાવરણમાં ઠંડક અને ઠંડા ઉત્તરીય પવનના પરિણામે આ તકલીફ થતી માનવામાં આવે છે. વાતાવરણના પ્રભાવના પરિણામે શરીર અને સ્નાયુમાં શિથિલતા જણાય છે, જેના પરિણામે સાંધા જકડાહટ જણાય છે. ભારતમાં અને વિશેષમાં ગોદાવરીની ઉપરના પ્રદેશમાં શિયાળાની 2 ઋતુ જોવા મળે છે, જેને આયુર્વેદમાં હેમંત અને શિશિર કહે છે. હેમંત ઋતુમાં શિયાળાનો પ્રભાવ ક્રમશઃ વધે છે. હેમંતમાં સૈદ્ધાંતિક રીતે દોષોની સમસ્થિતિ માનવામાં આવે છે, પણ હાલમાં ઠંડીના પ્રભાવના કારણે અમુક શારીરિક ફેરફાર થતો જોવા મળે છે, જેના પરિણામે શારીરિક તકલીફો અને રોગોના લક્ષણોમાં વધારો થતો જણાય છે. સ્વસ્થ વ્યક્તિમાં અસર નહિવત જણાય છે, પણ જેને રોગ હોય તેના રોગના લક્ષણો વધતા જણાય છે, જેમાં આર્થરાઇટિસ પણ એક છે, જેની તકલીફ શિયાળામાં વધતી હોય છે. આર્થરાઇટિસ એટલે કે સંધિવાત અને આમવાત જે વ્યક્તિને હોય તેવા વ્યક્તિમાં સાંધામાં જલાવવાનું અને દુખાવો થવો, કેપ્રેટિસ થવું અને સામાન્ય કામ કરી શકવામાં તકલીફની ફરિયાદ વધતી સામાન્ય રીતે જોવા મળે છે. દુખાવો આર્થરાઇટિસમાં થવો તે સાંધામાં ઘસારાનું લક્ષણ હોઈ શકે અને માત્ર પેઇન કિલર્સથી દુખાવો શાંતિ માટે જ ઉપાય કરવામાં આવે તો તેનાથી લાભ માત્ર લક્ષણમાં થશે, પણ સાંધાને નુકસાન થઈ શકે છે. માટે સાંધાને નુકસાન ન થાય તે રીતે યોગ્ય આહાર, ઔષધ, વિહારનું આયોજન કરવું જ હિતાવહ છે. સર્વાંગ અથવા એકાંગ અભ્યંગ અને સ્વેદન અચૂક લાભકારી સાબિત થતું જોવા મળ્યું છે, ખાસ કરીને જેમાં આર્થરાઇટિસની તકલીફ લાંબા સમયથી ન હોય, 50 વર્ષથી વધુની ઉંમરની વ્યક્તિ, જેને ઓસ્ટિયોપોરોસિસની તકલીફ હોય, જેને ઊભા રહી કામ કરવાનું થતું હોય, ઉબડખાબડ જગ્યા પર ચાલવાનું કે કામ કરવાનું થતું હોય, તેમને સાંધામાં ઈજા થઈ હોય, જેનું વજન વધુ હોય, આવા વ્યક્તિઓને અભ્યંગ અને સ્વેદનની સાથે ખોરાકમાં થોડા પ્રમાણમાં સૂંઠ અને પીપળી મૂળનો ઉપયોગ અચૂક કરવો હિતાવહ હોય છે. સામાન્ય રીતે 2 થી 5 ગ્રામની દૈનિક માત્રામાં ખોરાકની સાથે અથવા તો ઔષધના રૂપમાં ચિકિત્સકની સલાહ પ્રમાણે કરી શકાય. મરી પણ ઉપયોગી મસાલો છે અને દૈનિક 1 થી 2 ની માત્રામાં પોતાની તાસીર અને પ્રકૃતિ પ્રમાણે ખોરાકમાં લઈ શકાય. જો સાંધામાં દુખાવો થાય, સાંધામાં સવારે 30 મિનિટથી વધુ જકડાહટ જણાય, જો ચાલતા અથવા તો સાંધાની હલનચલન દરમિયાન અવાજ આવે તો આયુર્વેદ ચિકિત્સાલય અથવા તો આયુર્વેદ ચિકિત્સકનો સંપર્ક કરવો અને ઠંડીમાં થનાર આર્થરાઇટિસને કાબૂમાં રાખવો. વધુ માહિતી અને ચિકિત્સકીય પરામર્શ માટે આયુર્વેદ ચિકિત્સાલય અથવા તો આયુર્વેદ ચિકિત્સકનો સંપર્ક કરવો હિતાવહ છે. આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક. આજનો વિષય હતો શીત ઋતુમાં હાડકા અને સાંધાની સંભાળ. લેખન ડોક્ટર નિશાંત શુક્લ. પઠન આરતી ભટ્ટ. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.